તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જે ટ્રોલીની ચેસીસ છે જે મેઇન કહેવાય કે જેના ઉપર વધારે પડતો લોડ આવતો હોય એને અમે કઈ રીતે બનાવીએ છીએ, અમારી કંપનીમાં કઈ રીતે કામકાજ જેનું ચાલતું હોય, કઈ રીતે ફિનિશિંગ હોય, કઈ રીતનું વેલ્ડિંગ હોય, કઈ જગ્યાએ સપોર્ટ મારેલા હોય, બધું તમને ટોટલ વસ્તુ દેખાડશું. પેલા તો તમે એક વખત ચેસીસ ને જોવો, આખી કોમ્પ્યુટરમાં બનેલી છે અને ચેસીસ તમને જે આપણે ટ્રકની ચેસીસ હોય જેમાં આપણે ટ્રક જે હેવી લોડ ઉપાડતા ટ્રક એના જેવી અમે ડિઝાઇન કરેલી છે, ટ્રક જેવી. અને બહુ જાડી ચેસીસ છે અને બહુ સરસ રીતે બનાવેલી ચેસીસ છે. આમાં એંગલ કેવું કઈ વસ્તુ ઉપયોગ કરેલ નથી કે સી ચેનલ હોય કે પાટા કે એવું કઈ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરેલ નથી, એંગલ કે કોઈ પણ વસ્તુનો. આખી કમ્પ્લીટલી જે અમારું કોમ્પ્યુટર છે એના ઉપર ડિઝાઇન પેલા એનાલિસિસ કરે કે કઈ જગ્યાએ વધારે પડતો લોડ આવશે અને એના પછી જ ડિઝાઇન કરેલી છે. તો આ ઊંચ જે આગળ લાગે એના માટે મેઇન સપોર્ટ છે. તો મેઇન સપોર્ટ પેલા વિચારેલો હોય કે અહીંયા જ કેમ આપવો એમ, કેમ કે આ સપોર્ટ અહીંયા પણ આપી શકે, અહીંયા પણ આપી શકે, પણ એ બધું વિચારી કઈ જગ્યાએ કેટલો લોડ આવશે એના પ્રમાણે જ આ બધી વસ્તુ સેટિંગ હોય. તો શરૂઆતથી હું તમને દેખાડું તો અહીંયા આપણે ઊંચ લાગે છે ડાયરેક્ટ, અને અહીંયાથી તમને દેખાડું છું આગળથી જ કે પેલા અહીંયા નીચેથી ઊંચ નીકળશે અને અહીંયા આગળ એક આપણે પતરા ટાઈપ અથવા તો પ્લેટ જેવું આવી જાય જેમાં નામ લખેલું હોય છે. અને પછી આગળથી તમે જોઈ શકો છો અહીંયા ઉપર વેલ્ડિંગ મારેલું છે, અંદર પણ વેલ્ડિંગ છે. અને અમે વેલ્ડિંગ કરીએ છીએ, મિગ વેલ્ડિંગ કરીએ છીએ, આર્ક વેલ્ડિંગ કરતા નથી. આર્ક વેલ્ડિંગ ને મિગ વેલ્ડિંગમાં શું ફરક અમે તમને મશીન પણ દેખાડીએ કે આ મશીનથી અમે વેલ્ડિંગ કરીએ છીએ. અને એનાથી આગળ આવો તો અહીંયા જે આવે આપણે અહીંયા જેક લાગી જાય. તો જેક માટેનો તમે સપોર્ટ જોઈ શકો છો, જેમ કે હું નજીકથી તમને દેખાડવાનો થોડો પ્રયત્ન કરીશ. આ જેક માટેના આ પ્લેટો આપેલી છે, તેમ જોઈ શકો છો કેટલી જાડી છે અને બહુ સરસ રીતે લગાવેલી છે. આ માપને પણ મેન્ટેન કરેલું છે કે આ બહુ જગ્યા વધારે ન થઈ જાય. બીજી વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો આ વેલ્ડિંગ કરેલ છે. અહીંયાથી જયારે ઊંચ લાગે ને તો અહીંયા ઊંચ 1.5 ઇંચ અંદર જાય, એ હું તમને દેખાડું. ઊંચમાં એ રીતે કાપા હશે એ ડાયરેક્ટ અંદર વહી જાય. બીજી વસ્તુ કે આમ જયારે ઊંચ ખેંચે ટ્રેક્ટર ને ટ્રોલીને ત્યારે લોડ આના ઉપર આવે, તો આના ઉપર આવે તો એ લોડ સતત વેલ્ડિંગ ઉપર આવતો નથી. અહીંયા તમે જોઈ શકો છો ચારે સાઈડ અહીં આપેલું છે, એટલે દરેક લોડ વેલ્ડિંગ ઉપર નહીં આવે, અહીંયાથી અને અહીંયાથી ખેંચશે. બીજી વસ્તુ એ છે કે અહીંયાથી ઊંચ લાગે એ પણ અંદર જાય છે. તો અંદર જવાથી અંદર શું થાય કે ઊંચને અંદર જાય એટલે વેલ્ડિંગ ઉપર લોડ ન આવે, અંદર ખાંચો જાય. અને આ વસ્તુ એ ફિટ કરેલી છે તો તમે જોઈ શકો છો એના અંદર આ રીતે ખાંચા આપેલા છે અને એ અંદર બેસી ગયા પછી જ અહીંયા વેલ્ડિંગ મારેલું હોય. આટલી વસ્તુઓને અહીંયાથી એ બધું અંદર બેસી જાય પછી જ અહીંયા વેલ્ડિંગ કરવામાં આવે છે, એટલે વેલ્ડિંગ ઉપર લોડ આવતો નથી. હવે એનાથી આગળ હું તમને દેખાડું તો અહીંયા બધે ફિનિશિંગ તમે જોઈ શકો છો, જેમ કે અહીંયા વેલ્ડિંગની લાઈન મારી છે, અહીંયા વેલ્ડિંગ કરેલું છે. આ વસ્તુનું ફિનિશિંગ જોઈ શકો છો કે આ વસ્તુનું બંનેનું માપ સેમ જ હોય. એ જુગાડથી બનાવેલી એંગલથી કેવું કઈ નથી, આખું ફિનિશિંગમાં લીધેલ જ છે. એનાથી આગળ જે આપણો ધરો લાગે છે મેઇન, એ ધરાની હું તમને અંદરથી દેખાડીશ કે કઈ રીતનું અમે કરેલું છે. તો આ ધરો લાગે છે અહીંયા, તો અહીંયા નીચે ધરો લાગી જાય. હવે ધરાનો અહીંયા હોય તો ધરા ઉપર લોડ આવતો હોય ઘણી વખત, તો આ એમ થાય કે બેન્ડ લાગી જાય. તો બેન્ડ નો લાગે એના માટે અહીંયા સપોર્ટ આપેલો છે. એ સપોર્ટ અહીંયા પણ આવી ગયો તો ચેસીસ ભેરી થઈ જવાનો ચાન્સ રહે. તો અહીંયાથી માંડી અને અહીંયા સુધીનો સ્ટેક સુધીનો સપોર્ટ આપે છે. તમે જોઈ શકો છો નીચેથી અને અહીંયા ચેસીસ સુધીનો કન્ટિન્યુ સપોર્ટ એને મળે. અને એને વેલ્ડિંગ પણ તમે જોઈ શકો છો કેટલી ફિનિશિંગથી વેલ્ડિંગ કરેલું છે. અને વેલ્ડિંગ પણ આર્ક વેલ્ડિંગ નથી કરતા, મિગ વેલ્ડિંગ જ થાય છે. મિગ વેલ્ડિંગનું મશીન પણ હું તમને દેખાડું કે એમાં કઈ રીતનું ઘણા ખેડૂત મિત્રોને નહીં ખબર કે મિગ વેલ્ડિંગમાં કઈ રીતે ફિનિશિંગ આવે. અને એનાથી આગળ તમે જોઈ શકો છો અહીંયા, તો અહીંયા જે પાછળ જે ફિટ કરેલું છે, જેમ કે આ ટ્રોલી આ પાછળ જે જયારે ઊંચી થતી હોય ત્યારનું, તો અહીંયા જે ઘણા વેલ્ડિંગ મારતા હોય, અહીંયા વેલ્ડિંગ મારતા હોય ને અંદરની સાઈડ વેલ્ડિંગ મારતા હોય. આમાં આ પોઈન્ટ અંદર વહી જાય, આ અંદર વહી જાય અને બંને સાઈડ વેલ્ડિંગ લાગે. જેમ કે હું અંદરથી તમને દેખાડું તો આમાં જોઈ શકો છો કે અહીંયા પણ વેલ્ડિંગ મારેલું છે. જેમ કે તો આ પોઈન્ટ ને જ્યારે અંદર નીકળે ત્યારે અંદરથી પણ વેલ્ડિંગ લાગે છે. તો આ આટલા મજબૂતીથી પકડાવેલું છે. બીજી વસ્તુ આમાં મેં એક નાનો તો એક હુક ટાઈપ આપેલું છે કે ટ્રોલીની પાછળ કંઈક જોઈન્ટ કરવું હોય તો એને પણ એવું નથી કે બહારથી જ વેલ્ડિંગ કરેલું છે, એના માટે પણ અંદરથી વેલ્ડિંગ કરવા માટેનું ઓપ્શન આપેલું છે. જેમ કે તમને હું દેખાડું, અહીંયા જોવો છો તો અહીંયા એક ચોરસ આપેલું હોય, એના ચોરસની ફરતી ઉપર વેલ્ડિંગ લાગી જાય, એટલે અંદરની સાઈડ ને બહારની સાઈડ બંનેની સાઈડ વેલ્ડિંગ કરવાનું આવે છે. અને અહીંયા પણ સેમ જ હોય છે. તો આ ચેસીસ રહી નોર્મલ ટ્રોલી જે આપણે માર્કેટમાં આવતી હોય એનાથી ઘણી અમે અલગ બનાવેલી છે અને ઘણો અલગ બનાવવાનો પ્રયત્ન કરેલો છે અને હેવી અને મજબૂત છે. જેમ કે આ સપોર્ટ તમને દેખાડ્યા, ઊંચનો સપોર્ટ કોઈ લગાવશે નહીં. અમારી કંપની હું કામ ઊંધું પડે, કેમ કે અમે એને એનાલિસિસ કરેલું, અમને ખબર છે કે ભવિષ્યમાં ક્યારેક લોડ આવે અથવા તો ઉબડ ખાબડ રસ્તામાં લોડ ભરેલી ટ્રોલી હોય તો એક ઝટકો આવે તો તરત બેન્ડ વળી જાય.
એટલે એના માટે ડબલ સપોર્ટ આપેલા છે, જેથી કરીને ન્યા કઈ થાય નહીં. હવે બીજો સપોર્ટ હું તમને દેખાડું. જ્યારે આપણે આ તો વેલ્ડિંગ થઈ ગયું, આખું સિંગલ પીસ થઈ ગયું, આ બેન નહીં લાગે, તો આ ડગી જાય તો એના માટે અહીંયા સપોર્ટ આપેલો છે. એટલે નાની નાની વસ્તુ જે છે ને એને નોટિસ કરી અને એના માટે બહુ મજબૂતી પકડાવવાનો પ્રયત્ન અમારી કંપનીએ કરેલો છે. અને આગળ પણ હજી અમારા ઘણા એવા વસ્તુ હોય જેમાં ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા, અથવા તો ટ્રોલી કોઈ પણ વસ્તુ હોય એમાં નાની વસ્તુને પણ અમે ઇગ્નોર નથી કરતા. કે અમને એવું લાગે કે આ વસ્તુમાં મજબૂતી ઘટે તો તરત અમે મજબૂતી માટે કંઈક વસ્તુનો સોલ્યુશન લાવીએ છીએ. તો ખેડૂત મિત્રો, હવે આપણે જે ઉધ હોય, જેમ કે મેઇન સપોર્ટ હોય ટ્રોલીનો, કે ત્યાં જ લોડ આવતો હોય વધારે ભાગ, જેમ કે ઉધ મેં તમને હમણાં કીધું વચ્ચે લાગે, તો એ ઉધ કેટલી મજબૂતાઈથી અમે બનાવીએ છીએ એ પણ તમને દેખાડું. હવે ઉધમાં અહીંયા આગળ આપણે જે મીંડી કહેતા હોય, ઘણી જગ્યાએ અલગ અલગ શબ્દ હોય, તો અમારે અહીંયા મીંડી કહે, તો આ કેટલા સપોર્ટ છે ને કેટલા વેલ્ડિંગથી લગાવેલી છે. બીજી વસ્તુ કે ઉધ રે પાઇપ ઘોડે બનાવેલી નથી, કે વચમાં એવું કઈ પાઇપની જેમ નથી, વચમાં એક સપોર્ટ મારેલું છે. જેમ કે હું તમને દેખાડીશ કે અત્યારે ઉધને અલગ કરી દેજો ભાઈ, આ ઉધને અંદર વચમાં સપોર્ટ પ્લેટના મારેલા છે. હવે આ ઉધને વચમાંથી બેન્ડ વળી જવાનો એવો પ્રશ્ન નહીં આવે. એનું કારણ એ છે કે અહીંયા વચમાં સપોર્ટ આપેલા છે, બે પ્લેટો આપેલી છે, અને મીંડીનું વેલ્ડિંગ પણ તમે જોઈ શકો છો કેટલી મજબૂતાઈથી કરેલું છે. અને અહીંયા બે સપોર્ટ આપેલા છે, એના લીધે શું થાય કે વચમાં સપોર્ટ આપેલા, એના લીધે વચમાંથી પાઇપની જેમ બેન્ડ નહીં વળે. બધા નોર્મલ ઉધ હોય એમાં શું હોય કે પતરાથી આવતો તો એમ અલંગના પતરાથી કે કોઈ પણ વસ્તુનો જુગાડ કરીને વેલ્ડિંગ મારીને બનાવેલી હોય. પણ ઉધ પણ ફિનિશિંગમાં બનાવેલી છે કે કદાચ અમારી પ્રેલી ટ્રોલી હોય અથવા તો 50મી ટ્રોલી હોય, દરેકમાં તમને ઉધ સેમ જ મળશે ને દરેકમાં એક જ જગ્યાએ વેલ્ડિંગ મારેલું હોય છે. એટલે આખું કમ્પ્લીટલી કોમ્પ્યુટરમાં બનાવેલું છે અને ફિનિશિંગમાં લીધેલું કામ છે. તો ખેડૂત મિત્રો, પાછળની જે પિન હોય, જ્યાં આપણે ટ્રોલી ઉપર જે ડાગરું આખું હોય, માછડો એ ઉપર થતી હોય, તો પાછળની ચાલ કેટલી રહેતી હોય હું તમને દેખાડું. તો ઘણી વખત જે નોર્મલ ટ્રોલી આપણે જે લોકલ જોતા હોય, જે આપણે હોય એમાં ચાલ વધારે હોય, ડક થાય, માછડો ઊંચો થઈ ગયા પછી આમ ડકતો હોય. અને આ જે તમે જો પિન જોઈ શકો છો, આ આટલી ઢીલી છે પિન, અને આની ચાલ તમે જોઈ શકો છો, આવ નોર્મલ ચાલ છે, જે આવ જીરો રાખેલી છે ચાલ. અને આમ તમે જોઈ શકો છો, જો જેમ કે અહીંયા પણ જોઈ શકશો, અહીંયા પણ તમને ખબર પડી જાય, હાવ ચાલ જીરો રાખેલી છે, અને આની ચાલ પણ જીરો રાખેલી છે. એટલે જેટલી જરૂરિયાત છે એટલી ચાલ રાખેલી છે, વધારે ચાલ નથી. જેનાથી શું થાય કે આપણે જે ઉપરથી ડાગરો ઊંચો થતો હોય માછડો, એની ચાલ ન પડે. કેમ કે ડાગરો ઘણી વખત ઊંચો થયા પછી ઘણી વખત અંદર માલ રહી ગયો હોય તો ડાગરો આમ થાય, જે ઊંચો થાય ત્યારે. તો એના માટે આ જીરો ચાલ રાખવાનું અને આનું ચાલ માઇક્રોનમાં રાખવાનું કારણ આ જ છે. તો તમે જોઈ શકો છો આ રીતે ચાલ. હવે તમને મેં મિગ વેલ્ડિંગ નું કીધું કે મિગ વેલ્ડિંગ કરતા હોઈએ છીએ, તો હું તમને દેખાડીશ કે મિગ વેલ્ડિંગ એટલે શું. તો આ જે છે આ ગન, આ એક મિગ વેલ્ડિંગની ગન છે, આનાથી અમે વેલ્ડિંગ કરતા હોય. આ એનું મશીન છે, આમાં એક રોડ આવેલો, આમાં એક રોલ હોય છે, આ રોડ તમે જોઈ શકો છો. આનાથી જ અમે વેલ્ડિંગ કરતા હોય. આર્ક વેલ્ડિંગ અમે નથી કરતા, ઓનલી ફોર મિગ વેલ્ડિંગ. અને મિગ વેલ્ડિંગની મજબૂતી વધારે હોય, તમે સર્ચ પણ મારશો તો તમને ખબર પડી જાય. ગૂગલમાં સર્ચ કરો કે આર્ક વેલ્ડિંગ ને મિગ વેલ્ડિંગમાં શું ફરક હોય, તો એ પણ તમને ખબર પડી જાય. આ વેલ્ડિંગ હોય એટલે આ ગનથી આ વેલ્ડિંગ થતું હોય, જેમ કે અહીંયા આ રાખીને આ રીતે વેલ્ડિંગ થતું હોય, તો આને આર્ક વેલ્ડિંગ નો કહેવાય, અને મિગ વેલ્ડિંગ કહેવાય. અને આર્ક અને મિગ નો ફરક ઘણો હોય છે. તો આ રીતે અમારી ટ્રોલી કંઈક બનતી હોય છે. ટ્રોલીને પણ અમારા દરેક ઇમ્પ્લિમેન્ટમાં મિગ વેલ્ડિંગ જ આવે છે, આર્ક વેલ્ડિંગ અમે નથી કરતા, અને મજબૂતાઈથી અને ફિનિશિંગથી કામ કરીએ છીએ. તો મળીએ એક આવા જ નવા વિડીયો સાથે અને એક નવા આધુનિક સાધન સાથે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.